હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. હવે ફર્સ્ટ સેમેસ્ટરના જે સ્ટુડન્ટ છે એમના માટે આ એક સારામાં સારું સરપ્રાઈઝ કહી શકાય, કારણ કે જીટીયુની એક્ઝામ હવે ટૂંક સમયમાં આવી જશે અને હાલ જે ચાલી રહી છે મિડ સેમ એક્ઝામ, એના માટે સરસ મજાનું મટીરિયલ આપણે રેડી કર્યું છે. એટલે આ જે મટીરિયલ રેડી કર્યું છે સ્પેશિયલી આપણે થેન્ક્સ કહીશું પ્રોફેસર રિદ્ધિ પટેલ મેમ, બરાબર. એમના દ્વારા આ મટીરિયલ પ્રિપેર કરવામાં આવ્યું છે. ક્લિયર? તો ચલો આપણે આગળ વધીએ વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. તો અહીંયા જો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે વ્યાખ્યાઓ આપેલી છે. વ્યાખ્યાઓમાં શું છે? પોટેન્શિયલ તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ કહીશું આપણે. ત્યાર પછી વીજ ચાલક બળ એટલે કે ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આના પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો છે, જે તમે ન જોયો તો જોઈ લેજો એ વિડીયો. ત્યાર પછી કરંટની વ્યાખ્યા અને પાવર અને એનર્જી. આ 5 વ્યાખ્યા જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો તમારે આ ખાસ નોંધ રાખવાની છે આ વ્યાખ્યાની. તો વારાફરતી હું તમને વ્યાખ્યા સમજાવું. તો જો અહીંયા પહેલી વ્યાખ્યા આપેલી છે પોટેન્શિયલ તફાવત, બરાબર. એનો એકમ શું આવે? તો વોલ્ટેજ આવશે. હવે અહીંયા શું કીધું છે? સર્કિટમાં એકમ પોઝિટિવ ચાર્જને એક પોઈન્ટથી એટલે કે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી લઈ જવા માટે જે આપણે વર્ક કરવું પડે, કાર્ય કરવું પડે, એને આપણે શું કહીશું? પોટેન્શિયલ તફાવત કહીશું, બરાબર. એ જ લખેલું તમે જોઈ શકો છો કે સર્કિટમાં એકમ પોઝિટિવ ચાર્જને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી ખસેડવા માટે કરવા પડતા કાર્યને વોલ્ટેજ અથવા પોટેન્શિયલ તફાવત કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ વીજ ચાલક બળ એટલે કે ઈએમએફ. વીજ ચાલક બળ એટલે સર્કિટમાં કરંટનું વહન કરવા માટે જરૂરી બળ, બરાબર. તો આ વ્યાખ્યા તમે આ લખશો તો તમને માર્ક્સ મળી જશે. ડિટેલમાં આપણે નહીં જઈએ, કારણ કે આ જે મટીરિયલ જે છે, નોટ્સ આપેલી છે અહીંયા, એ ખૂબ જ એના પેજીસ ઘણા બધા છે, એટલે કે એમાં લેક્ચરની જે લેન્થ છે વધી જશે. ક્લિયર? એટલે આપણે શોર્ટમાં જ એને પૂરો કરવાનો પ્રયત્ન કરીશું. કરંટની વાત કરીએ તો કરંટમાં તમારે સૂત્ર યાદ રાખવાનું છે, I is equal to Q/T, બરાબર. આ સૂત્ર તમે યાદ રાખશો તો તમને વ્યાખ્યાના પરથી તમે લખી શકો. જ્યારે મેટલના વાહકના છેડાઓ વચ્ચે વીજ દબાણ આપવામાં આવે ત્યારે આ ઇલેક્ટ્રોન એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરે છે. જો આ શું કહે છે કે જ્યારે કોઈ વાહક છે એટલે કે કોઈ કંડક્ટર છે, ત્યાં તમે શું કરશો કે કોઈ એક્સટર્નલ ફોર્સ આપશો, મતલબ અહીંયા બેટરી તમે લગાવી દીધી. તો અહીંયા જે ઇલેક્ટ્રોનનું જે મૂવમેન્ટ છે, બેટરી લગાવ્યા પહેલાં કેવું હતું કે એ અસ્તવ્યસ્ત, મતલબ કે ઇલેક્ટ્રોન આ પ્રકારે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા. પણ જ્યારે ફોર્સ આપશો, અહીંયાથી એક્સટર્નલ ફોર્સ આપશો, જેનાથી આ જે ઇલેક્ટ્રોન જે છે એ સ્ટેબલ અવસ્થામાં આવી જશે, બરાબર છે. તો આ વ્યાખ્યા એ જ છે, તમે વાંચી લેજો. ક્લિયર? વાહકના આર્ચરમાંથી દર સેકન્ડને વહેતા ઇલેક્ટ્રોનના ફ્લો અથવા ઇલેક્ટ્રિક ચાર્જને કરંટ કહે છે. તમે જોઈ શકો છો કે એકમ સમયમાં 1 કુલમ જેટલો વિદ્યુતભાર પસાર થાય તો તેને 1 એમ્પિયર કરંટ ફ્લો થયો એવું કહી શકાય. આ ખાસ યાદ રાખજો, કરંટનો એકમ શું છે? એમ્પિયર છે. કરંટનો એકમ શું છે? એમ્પિયર છે. ક્લિયર? નેક્સ્ટ વાત કરીશું આપણે પાવરની. હવે પાવરના સૂત્રમાં એ લખું છું P = VI થાય, અને ઓમના નિયમ પ્રમાણે તમને ખ્યાલ છે V = શું થશે? IR થશે. I બરાબર શું થશે? V/R થશે. R બરાબર શું થશે? તો V/I થશે. ક્લિયર? આ 3 સૂત્રો તમારે યાદ રાખવાના છે. હવે જુઓ, સપોઝ મારે બીજા સૂત્રો લખવા છે આના પરથી. માની લો કે P = VI છે. ક્લિયર? હવે V ની જગ્યાએ હું લખીશ કે IR ગુણ્યા I, એટલે સૂત્ર શું થઈ જશે? I² × R. આ એક સૂત્ર થયું. ત્યાર પછી બીજું સૂત્ર આપણે એની વાત કરીએ તો P = VI. તો P = શું થશે? I ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? V/R, એટલે કે P = શું થશે? V²/R. તો આ બે સૂત્ર, ટોટલ સૂત્ર કેટલા થયા? 3 સૂત્રો થયા. જો તમે જોઈ શકો છો, નંબર 1, નંબર 2 અને આ નંબર 3. આ 3 સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા કે પાવરનો જે એકમ છે શું આવશે? વોટ આવશે, બરાબર છે. ત્યાર પછી વાત કરીએ એનર્જી. એનર્જી એટલે કે પાવર ગુણ્યા સમય. પાવર ગુણ્યા સમય તમે કરશો ત્યારે તમને શું મળશે? એનર્જી. ક્લિયર? તમે જોઈ શકો છો પાવર એટલે શું થશે? P થશે. P = VI થશે. VI × T. અને આનું એકમ શું થાય? પાવરનો એકમ હંમેશા યાદ રાખજો શું થશે? જૂલ થશે. પાવરનો એકમ હંમેશા તમારે યાદ રાખવાનું શું થશે? જૂલ થશે. તો આટલી વ્યાખ્યાઓ તમારે ખાસ તૈયાર કરવાની છે. નેક્સ્ટ વાત કરીશું આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન.
વાહક, અવાહક અને અર્ધવાહક જેમાંથી કરંટ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, બરાબર, કોઈ એવો વાહક, જેમ કે જો જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટનો ઓછો વિરોધ કરે એને શું કહીશું આપણે? એને વાહક કહીશું આપણે. જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટનો ઓછો વિરોધ કરે, મતલબ માની લો કોઈ આપણી પાસે કંડક્ટર છે, બરાબર, એમાંથી કરંટ ફ્લો થઈ જશે, બરાબર, એટલે ઓછો વિરોધ કરશે એમ કે છે. ઓછો વિરોધ કરે એને શું કહીશું આપણે? વાહક કહીશું. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો સિલ્વરની અવરોધકતા ખૂબ જ ઓછી છે, એટલે સારામાં સારું જો મટીરિયલ કહી શકાય એ કયું છે? તો સારામાં સારું મટીરિયલ કયું છે? તો સિલ્વર છે. એટલે શોર્ટમાં આપણે SI લખીએ છીએ. ત્યાર પછી કોપર એટલે તાંબુ થશે, એલ્યુમિનિયમ, મેટલ, બરાબર છે. તમે ખાસ યાદ રાખજો. ઉદાહરણ પણ તમારે લખવાનું રહેશે જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે વાહક, અવાહક અને અર્ધવાહકની વ્યાખ્યા લખો, તો તમારે આ પ્રમાણે તમારે વ્યાખ્યા લખવી પડશે કે જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટનો ઓછો વિરોધ કરે છે, એટલે કે વીજ પ્રવાહને સહેલાઈથી પસાર થવા દે છે, તે પદાર્થને વાહક કહે છે. એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. એક બીજું યાદ રાખજો કે શુદ્ધ જે પાણી હોય છે એ વિદ્યુતનું અવાહક હોય છે. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ આપણે અવાહક. અહીંયા તમે જુઓ અવાહક એટલે કે એને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? ઇન્સ્યુલેટર કહીશું. શું કહીશું આપણે? ઇન્સ્યુલેટર. જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટનો વહનનો પ્રચંડ વિરોધ કરે છે. માની લો કે આપણી પાસે એક વાયર છે, અહીંયા કોઈ માની લો કે લાકડું છે, એટલે કે વુડ છે, એટલે તમે અહીંયા વચ્ચે કોઈ વુડ મૂક્યું છે અને અહીંયાથી જો કરંટ ફ્લો પસાર કરીએ તો કરંટ ફ્લો નહીં થાય, કારણ કે આ શું છે? તો અવાહક છે. ક્લિયર? જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટનો વહનનો પ્રચંડ વિરોધ કરે, એટલે કે ઇલેક્ટ્રિક કરંટને લગભગ પસાર થવા દેતો નથી, તેવા પદાર્થને અવાહક કહે છે. સૂકું લાકડું, રબર, આ બધા ઉદાહરણ છે. પીવીસી નું ફૂલ ફોર્મ શું થાય? પોલીવિનાઇલ ક્લોરાઇડ. ત્યાર પછી આપણે વાત કરીએ અર્ધવાહક. અમુક પદાર્થ સુવાહકોની જેમ વીજ પ્રવાહને સહેલાઈથી પસાર થવા દેતા નથી, તેમજ ઇન્સ્યુલેટરની જેમ પ્રચંડ વિરોધ કરતા નથી. એને શું કહીશું આપણે? જર્મેનિયમ, સિલિકોન. ક્લિયર? તો તમારે આટલું યાદ રાખવાનું છે કે અમુક પદાર્થ સુવાહકોની જેમ વીજ પ્રવાહને સહેલાઈથી પસાર થવા દેતા નથી, તેમજ ઇન્સ્યુલેટરની જેમ પ્રચંડ વિરોધ કરતા નથી. આવા પદાર્થને અર્ધવાહક કહે છે. ઉદાહરણ તમે યાદ રાખજો. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ અવરોધ. ઇલેક્ટ્રિક કરંટનો વહનનો વિરોધ કરવાના પદાર્થને ગુણધર્મને શું કહીશું આપણે? પ્રતિરોધ કહીશું, રેઝિસ્ટન્સ કહીશું. ક્લિયર? એનો એકમ કયો છે? તો એકમ ઓમ છે. આને શું કહીશું? ઓમ. તો આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ. આગળ વાત કરીએ ઉષ્ણ તાપમાનની પ્રતિરોધક પર અસર અને રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ સમજાવો. આવો ક્વેશ્ચન પૂછાય તો જુઓ, અહીંયા તમારે આપેલું જ છે, તમે જોઈ શકો છો કે ઉષ્ણ તાપમાન પ્રતિરોધક પર અસર. ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે, જ્યારે ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે એટમ સાથેની અથડામણની સક્રિયતા વધી જાય છે, આના લીધે પ્રતિરોધક વધે છે. આમ કોપર, એલ્યુમિનિયમ વગેરે ઉષ્ણ તાપમાનની વધારે સાથે, મતલબ કે કોઈ વાહક જે છે આમાં જો કરંટ જે છે એ વધી જશે, એટલે કે વધવાથી શું થશે? તો વધવાથી હીટ, એટલે કે હીટ જનરેટ થશે. મતલબ હીટ જનરેટ થશે તો ટેમ્પરેચર જે હશે એનું તાપમાન એમાં પણ વધારો તમને જોવા મળશે. બરાબર? હવે અહીંયા જો એલ્યુમિનિયમ, કોપર છે, ત્યાર પછી એલ્યુમિનિયમ છે, આ બધા વાહક છે. આ જે છે એ શું છે? વાહક છે. સેમિકન્ડક્ટરના ઉષ્ણ તાપમાન વધવાથી આ સેમિકન્ડક્ટર જે છે એમાં વિરુદ્ધ કામ થશે, આનાથી વિરુદ્ધ કામ થશે. સેમિકન્ડક્ટરના ઉષ્ણ તાપમાન વધવાથી કોવેલેન્ટ બોન્ડ તૂટે છે, આથી ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. આમ ઉષ્ણ તાપમાનની વધારાની સાથે સેમિકન્ડક્ટરનો પ્રતિરોધક ઘટે છે. એટલે ટેમ્પરેચર વધશે તો અહીંયા શું થશે? પ્રતિરોધક એટલે અવરોધ જે હશે એ ઘટશે. ઇન્સ્યુલેટર અને ઇલેક્ટ્રોલાઇટ વીજ દ્રાવણમાં પણ ઉષ્ણ તાપમાનની વધારાની સાથે પ્રતિરોધકમાં ઘટાડો થાય છે. આ ખાસ તમારે લખવાનું રહેશે. રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ તમે જો, ધારો કે આપણે અહીંયા વાહકનો પ્રતિરોધક 0 ડિગ્રી લઈએ, એ 0 ડિગ્રી શું છે? તો R0 લખીશું આપણે, અને T1 ટેમ્પરેચર એ R1 ઓમ છે. ક્લિયર? એટલે કે જો ટેમ્પરેચર 0 ડિગ્રીમાંથી T1 ડિગ્રી એ જશે,
સુધી વધે તો ટેમ્પરેચરના વધારા સાથે અહીંયા તમે જોઈ શકો છો T1 -0 થશે એટલે T1 ડિગ્રી સેલ્સિયસ થશે. પ્રતિરોધકનો વધારો એટલે કે ડેલ્ટા આર બરાબર શું થશે R1 - R0 થાય. હવે ડેલ્ટા આર નીચેની બાબતો પર આધારિત છે. તમે જોઈ શકો છો પ્રતિરોધકના શરૂઆતના ટેમ્પરેચરમાં પ્રતિરોધકના કિંમતમાં સમપ્રમાણમાં આવે છે, ટેમ્પરેચરના વધારાના સમપ્રમાણમાં છે. તમારે આ થિયરી 3 થી 4 માર્ક્સમાં પૂછાઈ શકે તો એ પ્રમાણે તમારે લખવાની રહેશે. ત્યાર પછી તમે ગ્રાફ જોઈ શકો છો. અહીંયા એનો ગ્રાફ બનાવેલો છે આ બરાબર છે. અને અહીંયા જો આ ડેલ્ટા આર જે છે, ડેલ્ટા આર મતલબ શું કે રેઝિસ્ટન્સનો તફાવત, અને આ જે છે એ ઇનિશિયલ રેઝિસ્ટન્સ છે. ક્લિયર? હવે અહીંયા તમે જો ડેલ્ટા આર બરાબર કોના પ્રપોર્શનલ હશે તો T1 - 0 એટલે અહીંયા શું થશે ડેલ્ટા આર R0 T1 થશે અહીંયા. ક્લિયર? તો R1 માઇનસ ડેલ્ટા આર બરાબર શું થશે તો ડેલ્ટા આર શું છે તો R1 - R0 તમે એ જોઈ શકો છો. કોના પ્રપોર્શનલ થશે તો R0 T1. ક્લિયર? તો R1 - R0 ઇઝ ઇક્વલ ટુ શું થશે આલ્ફા 0. આ જે છે એ ટેમ્પરેચર કોફિશિયન્ટ છે. આપણે આ સમપ્રમાણતાની નિશાની એને હટાવી દઈશું તો આપણને શું મળશે આલ્ફા 0. R1 બરાબર R0 1 પ્લસ આલ્ફા 0 R0 T1 અને R1 બરાબર R0 બંનેમાંથી કોમન લઈ લેશો એટલે 1 પ્લસ આલ્ફા 0 T1 થશે. જ્યાં આલ્ફા 0 એ અચળાંક છે જેને રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહે છે. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? નેક્સ્ટ થિયરી તરફ આગળ વધીએ આપણે. અહીંયા તમે જોઈ શકો આમ ટેમ્પરેચર 1 ડિગ્રીનો વધારો કરવાથી એકમ ઇનિશિયલ પ્રતિરોધકના વધારાની સાથે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહે છે. આ તમે લાસ્ટમાં લખી શકો છો લખવું હોય તો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આગળ વધીએ આપણે તો વ્યાખ્યા આપો કંડક્ટર, કન્ડક્ટિવિટી, કરંટ ડેન્સિટી અને રેઝિસ્ટિવિટી. વેરી ઇમ્પોર્ટન્ટ. તો જો અહીંયા કંડક્ટન્સ, આ જે કંડક્ટન્સનો અર્થ શું થાય તો કંડક્ટર એટલે કોઈ વાહક જે છે અહીંયા જો કંડક્ટર જે છે એટલે કંડક્ટન્સ શું થશે કંડક્ટન્સ જે છે એ પ્રોપર્ટી છે. કોની પ્રોપર્ટી? કંડક્ટરની પ્રોપર્ટી છે. વાહકના પ્રતિરોધકના વ્યસ્તના વાહકનું કંડક્ટન્સ કહે છે. તેને G થી દર્શાવવામાં આવે છે અને G થી દર્શાવવામાં આવે છે અને એનો એકમ શું થશે mho થશે. ક્લિયર? ત્યાર પછી કન્ડક્ટિવિટી, રેઝિસ્ટિવિટીના વ્યસ્તને કન્ડક્ટિવિટી કહે છે જેને સિગ્માથી આપણે દર્શાવીએ છીએ. કરંટ ડેન્સિટી, કરંટના ચોક્કસ ક્રોસ વિભાગીય વિસ્તારમાંથી વહેતા ચાર્જની માત્રાને કરંટ ડેન્સિટી કહે છે. આ વ્યાખ્યા તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખવાની છે કે કંડક્ટરના ચોક્કસ ક્રોસ વિભાગીય વિસ્તારમાંથી વહેતા ચાર્જની માત્રાને કરંટ ડેન્સિટી કહે છે. નેક્સ્ટ આગળ વાત કરીએ રેઝિસ્ટિવિટી. 1 મીટર વર્ગ આડછેદના ક્ષેત્રફળવાળા અને 1 મીટરની લંબાઈવાળા વાહકનું પ્રતિરોધક એ વાહકના નું વિશિષ્ટ પ્રતિરોધક અથવા વાહકની રેઝિસ્ટિવિટી કહે છે. આ વ્યાખ્યા તમારે યાદ રાખવાનું છે. એટલે રેઝિસ્ટન્સ જે હોય છે અવરોધ, જો તમે જોઈ શકો R બરાબર શું થાય ρl બાય A. તો રેઝિસ્ટિવિટીનું સૂત્ર શું થશે R ઇન્ટુ A ડિવાઈડ બાય L. જ્યારે લંબાઈ વધશે ત્યારે આ જે રેઝિસ્ટિવિટી છે ρ એ ઘટશે. આ યાદ રાખજો તમે. ક્લિયર? ઓમનો નિયમ જણાવી તેની મર્યાદા અને ઉપયોગો જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી MSc એક્ઝામમાં પણ આવશે, ઇવન તમારી GTU એક્ઝામમાં પણ આવશે, મિડ સેમ એક્ઝામમાં પણ આવશે અને G2ની એક્ઝામમાં પણ આવશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જો વાહકનું ઉષ્ણ તાપમાન અચળ રહે તો વાહકના બે છેડાઓ વચ્ચેનું વીજ દબાણ V અને તેમાંથી પસાર થતા પ્રવાહ I નો ગુણોત્તર કેવો રહેશે? અચળ રહેશે. ક્લિયર? એટલે V બાય I મતલબ જેટલું તમે V વધારો છો, જેટલો વોલ્ટેજ વધારો છો, એટલો કરંટ વધારો છો, એટલે કે આ જે ટેમ્પરેચર જે છે એ પણ કેવું રહેશે? અચળ રહેશે. ક્લિયર? એટલે જો વાહકનું ઉષ્ણ તાપમાન અચળ રહે, તાપમાન અચળ રહેશે, વાહકનું તાપમાન જે છે એ અચળ રહે તો વાહકના બે છેડાઓ વચ્ચેનું વીજ દબાણ જે છે V, તેમાંથી પસાર થતા પ્રવાહ I નો ગુણોત્તર કેવો રહેશે? અચળ રહેશે. મતલબ ટેમ્પરેચર જે છે એ અહીંયા આપણે ફિક્સ રાખીશું, જેનાથી આનો જે રેશિયો જે છે એટલે કે V બાય I નો રેશિયો જે છે, ગુણોત્તર જે છે એ કેવું રહેશે? અચળ રહેશે. R ઇઝ ઇક્વલ ટુ અચળાંક એટલે કે વાહકનું પ્રતિરોધક. ક્લિયર? V બરાબર 1 લઈએ વોલ્ટ હોય અને જો વીજ પ્રવાહ 1 I બરાબર લઈએ તો R બરાબર શું થશે? 1 ઓહ્મ થશે. ક્લિયર? નેક્સ્ટ આગળ વાત કરીશું આપણે ઓહ્મના નિયમના ઉપયોગો. ઓહ્મના નિયમના મદદથી આપણે અજાણ પ્રતિરોધક R ની કિંમત શોધી શકાય છે. આ માટે તેને વોલ્ટેજ V આપી તેમાંથી પસાર થતો કરંટ I માપી શકાય છે. V ઇઝ ઇક્વલ ટુ IR આ સૂત્રની મદદથી આપણે R ની કિંમત મેળવી શકાય છે.
સર્કિટના પ્રતિરોધક આંગની એક્રોસમાં થતા વોલ્ટેજ ડ્રોપની ગણતરી V=IR સૂત્રની મદદથી જાણી શકાય છે. આ નિયમની મદદથી સર્કિટનું સમતુલ્ય પ્રતિરોધક જાણી શકાય છે. ક્લિયર? એ પ્રમાણે તમે મર્યાદાઓ જે છે તમે જોઈ શકો છો કે જો ટેમ્પરેચર અચળ હોય તો જ ઓમનો નિયમ લાગુ પાડી શકાય છે, કારણ કે જો ટેમ્પરેચરમાં ફેરફાર થાય તો પ્રતિરોધકમાં ફેરફાર થાય છે. એ પ્રમાણે અહીંયા એની લિમિટેશન એટલે કે મર્યાદાઓ આપેલી છે, તમે વાંચી લેજો. ક્લિયર? આગળ વાત કરીએ આપણે તો જૂલનો નિયમ. ઇલેક્ટ્રિક એનર્જી અને હીટ એનર્જી વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ એટલે કે જૂલનો નિયમ. ઇલેક્ટ્રિક એનર્જી અને હીટ એનર્જી વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ એટલે કે જૂલનો નિયમ. વાહકમાંથી જ્યારે ઇલેક્ટ્રિક કરંટ I પસાર થાય ત્યારે એમાં થતી ઉષ્મા ઉત્પન્ન થાય. જો વાહકમાંથી પસાર થતા કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આ ફોર્મ્યુલા તમે યાદ રાખજો, H=IL²/RT. H જે છે એ શું છે તો ઉષ્મા છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? હવે અહીંયા જો વાહકમાંથી પસાર થતા કરંટના વર્ગના સમપ્રમાણમાં, વાહકના પ્રતિરોધક આના સમપ્રમાણ જેટલા સમયગાળામાં t માટે કરંટ પસાર થાય તેના સમપ્રમાણમાં, એટલે કે આ તમે જોઈ શકો છો અહીંયા H=I²/RT. ક્લિયર? જ્યારે જે છે અહીંયા જો તમે અહીંયા આ જે છે એ સમપ્રમાણની નિશાની છે. હવે આ નિશાની જે છે તમે એને હટાવશો એટલે કે અહીંયા શું થશે તમે જોઈ શકો છો 1/J એટલે કે I²RT. જે એ અચળાંક છે, જૂલનો હીટનો મિકેનિકલ ઇક્વિવેલન્ટ કહે છે, જેની કિંમત એ યાદ રાખજો 4.186 જૂલ પર કેલરી છે. શું છે? જૂલ પર કેલરી છે. ક્લિયર? જેની કિંમત આ યાદ રાખજો એટલે કે જ્યારે 4186 જૂલ જેટલું ઇલેક્ટ્રિક કાર્ય થાય ત્યારે 1 કિલો કેલરી જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ વાત કરીએ આપણે તો અહીંયા જો વર્ક ડન એટલે કે H=PT થશે. VIT આ સૂત્ર યાદ રાખવાનું છે, I²RT. ક્લિયર? તો એક સૂત્ર પરથી આપણે અનેક સૂત્ર બનાવી શકીએ છીએ. આટલું આ પણ તમે લખી શકો છો. અને આ જૂલનો નિયમ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાતો હોય છે. ક્લિયર? નેક્સ્ટ આપણે આગળ વાત કરીશું ઇલેક્ટ્રિક સર્કિટ્સ એન્ડ લો. વેરી ઇમ્પોર્ટન્ટ. આગળ વાત કરીએ આપણે ઇલેક્ટ્રિક સર્કિટ્સ લો એન્ડ ટેકનિક્સ. તો અહીંયા જુઓ તમે કિર્ચોફનો કરંટનો નિયમ અને કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ, આ બે જે ક્વેશ્ચન છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ તમારી એક્ઝામમાં પૂછાશે જ. તો કિર્ચોફનો જે નિયમ છે કરંટનો નિયમની આપણે વાત કરીશું તો નેટવર્કમાં નોડ પરના ઇલેક્ટ્રિક, નોડ કોણ કહે છે તો આ નોડ છે, બરાબર. તો અહીંયા કેટલા કરંટ જે હશે એ ઇનકમિંગ હશે, અંદરની સાઈડ આવતા હશે, અને કેટલા કરંટ જે છે એ બહારની સાઈડ જતા હશે. ક્લિયર? તો નેટવર્કમાં નોડ પરના ઇલેક્ટ્રિક કરંટનો એલ્જેબ્રિક સરવાળો કેવો હશે? 0 થાય છે. બીજી રીતે નેટવર્કમાં કોઈ પણ નોડ તરફ જતા કરંટનો સરવાળો નોડ પરથી બહાર જતા કરંટનો સરવાળો બરાબર હોય છે. આ તમારે યાદ રાખવાનું છે. એટલે કે ઇનકમિંગ કરંટ = શું થશે? આઉટગોઈંગ કરંટ. માની લો કે આ I1 કરંટ છે, આ I2 છે, આ I3 છે અને આ I4 છે. તો અંદર જતા કરંટ બરાબર બહાર જતા કરંટ, એટલે કે I1 બરાબર શું થશે અહીંયા બાકી બધા જે કરંટ છે એ બહારની તરફ જઈ રહ્યા છે, એટલે કે I2 + I3 + I4. તમે એ જોઈ શકો છો આકૃતિમાં. નોડ તરફ જતા કરંટને પોઝિટિવ તથા નોડની દૂર છતાં કરંટનો નેગેટિવ ગણવામાં આવે છે. ક્લિયર? એટલે જો અંદર જતા એ પ્લસ તમે લઈ શકો છો અને બહાર જતા એ છે માઇનસ તરીકે તમે લઈ શકો છો. તો અહીંયા જો એ પ્રમાણે અહીંયા આપેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ. તો વોલ્ટેજના નિયમની અંદર તમે એ જોઈ શકો છો કે વોલ્ટેજના નિયમમાં અહીંયા એક લૂપ બનાવ્યું છે. આ બે જે શું છે આ પોટેન્શિયલ છે બે. ક્લિયર? અહીંયા બેટરી લગાવેલી છે E1. ક્લિયર? તો અહીંયા જો અહીંયા પણ અહીંયા શું હશે તો અહીંયા કરંટ માટે હતું ને અહીંયા જે હશે એ વોલ્ટેજ માટે હશે. તો અહીંયા સપોઝ હું તમને એક આકૃતિ બતાવી દઉં, એક સર્કિટના માધ્યમ તમને સમજાવું. સપોઝ એક અહીંયા શું છે, માની લો કે આ આપણી બેટરી છે, અહીંયા જે છે V1 આપણે લઈશું અને આ R1 આ R2.
અહીંયાથી કરંટ I પસાર થાય છે. ક્લિયર? એટલે આપણે હવે શું કરીશું, આમાં કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ એપ્લાય કરીશું. તો શું થશે અહીંયા? તો પોલારિટી જો માઇનસથી પ્લસ છે એટલે માઇનસ V1 કરંટ પસાર થાય છે એટલે કે I R1 પ્લસ I ઇન્ટુ R2 એટલે V બરાબર શું થશે અહીંયા R1 I ઇન્ટુ R1 પ્લસ I ઇન્ટુ R2. તો V બરાબર I કોમન લઈ લઈએ આપણે એટલે R1 પ્લસ R2 એટલે V બાય I ઇઝ ઇક્વલ ટુ શું થશે R1 પ્લસ R2. આ રીતે પણ તમે લખી શકો, અથવા I બરાબર શું થશે તો V બાય R1 પ્લસ R2. તો આ રીતે તમે પણ શોધી શકો. ક્લિયર? આ એક્ઝામ્પલ પણ તમે લખી શકો. ક્લિયર? બીજું અહીંયા આપેલું છે, અને આ જે ક્વેશ્ચન છે મેં ઓલરેડી મારા જે જૂના લેક્ચર તમે જોયા હોય, હમણાં લગભગ અઠવાડિયા પહેલાં જ મેં અપલોડ કર્યા છે, એની લિંક એવું હશે તો હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે જોઈ લેજો. તો આ ક્વેશ્ચન મેં આ જે ક્વેશ્ચન છે એ મેં સોલ્વ કરાવી દીધા છે. ક્લિયર? આ બધા ક્વેશ્ચન મેં સોલ્વ કરાવી દીધા છે ઓલરેડી. ક્લિયર? ત્યાર પછી આ જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે સર્કિટના ક્વેશ્ચન સોલ્વ કરો એના પહેલાં તમારી પાસે આની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. જે બિંદુ પર બે અથવા વધારે એલિમેન્ટ ભેગા થાય તે બિંદુ નોડ કેમ? જો નોડ જે છે, જેમ કે આ એક એલિમેન્ટ છે, બીજો એક એલિમેન્ટ છે, ત્રીજો એક એલિમેન્ટ છે, એટલે બે કે તેથી વધારે એલિમેન્ટ એક જગ્યાએ ભેગા થાય એને નોડ કહીશું આપણે. બ્રાન્ચ, બે નોડ વચ્ચેના જોડતા એલિમેન્ટને બ્રાન્ચ કહીશું આપણે. આ બ્રાન્ચ બરાબર છે. આ જે છે આ શું છે? બ્રાન્ચ. આ રહી લૂપ, આ લૂપ બનશે. આ જે છે એ લૂપ છે. અને મેશ એક પ્રકારનું લૂપ છે, પરંતુ તેની અંદરના ભાગે કોઈ ક્લોઝ લૂપ આવતો નથી. આ તમારે યાદ રાખવાનું છે. એક્ટિવ એલિમેન્ટ અને પેસિવ એલિમેન્ટ. અહીંયા જો એક્ટિવ એલિમેન્ટ એટલે શું કરશે? EMF કરંટનું સોર્સ છે. EMFનું સોર્સ અચળ વિચાલક બળ આપે જ્યારે કરંટ અચળ પ્રવાહ આપે છે. પેસિવ એલિમેન્ટ DC પરિવર્તનમાં પેસિવ એલિમેન્ટ એ માત્ર રેઝિસ્ટરનો પ્રકાર છે. R1 R2 R3. ક્લિયર? તમે એ સર્કિટમાં જોઈ શકો છો. ક્લિયર? બીજા જે ક્વેશ્ચન અહીં આપેલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.